તો આવી જાય આમાં. હા, ભૂતના વિડીયો બધા એમ ને. હા, નંદી મહારાજ જો અંદર બેઠા છે અત્યારે. તો વલમભાઈ આ પેલા તો આપણે શૂટિંગ લોકેશન માવો બતાવી પેલા નોખો બનાવી દઉં એમ થાય છે. એવું છે. હા, વ્લોગમાં માવો ખાય એમ થાય છે. મિત્રો કોઈએ આ વસ્તુ દેખાડી નથી, એ વસ્તુ અમે તમને દેખાડીએ છીએ અને આપને વાલમભાઈ આપને એનો અવસર આપે છે કે ભાઈ તમે દેખાડો. બાકી કોઈ વાલમભાઈ દેખાડે નહીં. દેખાડતું નથી. અને બંધ નથી કરવું આપણે એમ ફેમસ છે એમ ને. એટલે લે આ તો ઊંધી છે એમ, એટલે આ બાજુ ખુલ્લે એ ભાઈ. રાજા મહારાજા જેવો શોખ મને. એટલે મારે 2 માળની હવેલી બનાવી છે. હું સૌ એ તમને કહું ને એટલે તમને જોવો ઉત્સાહ વધે. મારી કરતા બધા રાગે થશો શરૂઆતમાં. હા, વાલમભાઈ કેવું લાગ્યું ઇન્ટરવ્યુ? અરે એકદમ સરસ હો ભાઈ. તમે ઊંડાણપૂર્વક ગોતી એવા પ્રશ્નો લાવો છો તો એમ થાય કે તાત્કાલિક આનો જવાબ કેદ કાઢવો. એટલે તમે બહુ માસ્ટર માઇન્ડ માણસ છો. અરે નહીં, આ તો ભાઈ એમની મોટાઈ છે, કોઈ માસ્ટર માઇન્ડ નથી. બાકી જો તમે ઇન્ટરવ્યુ સરસ મજાનું અમારું પૂરું થઈ ચૂક્યું છે. આપણે કામ પૂરું કર્યું છે અને આજનો વિડીયો મિત્રો લાંબો ભલે છે પણ પૂરો જોવાનો છે, કારણ કે વાલમભાઈનું નેચર. અને અત્યારે વાલમભાઈ એમનો કેમેરો લે છે અમારી માટે. અમારી ગાડી વાલમભાઈના ઘરે મૂકી છે અને અહીંયાથી વાલમભાઈની ગાડી લઈ અને આપણે એમના સ્ટુડિયો જઈશું અને ત્યાં આગળનું જે છે આપણું બ્લોગ શૂટ કરવાના છે. અને બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો, ખૂબ મજા આવશે. મકાનની પાછળ જ છે. ઓલા મકાનની પાછળ. તો મિત્રો આ જે ગામ છે ને એની અંદર 3 થી 4 જગ્યાએ વાલમભાઈના વાહન પડ્યા હતા. એક જગ્યાએ આઈસર પડ્યું હતું, એક જગ્યાએ બોલેરો, એક જગ્યાએ પછી આપણે વેગનાર, અને એક જગ્યાએ રિક્ષા, અને એક જગ્યાએ બીજી કઈ હું પડ્યું હતું આ બાજુ ઓલું કંઈક છોટા હાથી હતું. હા, તો અને વાલમભાઈ આ બાજુ જે પ્લોટ લીધો એ વાત કરી હતી. તો વાલમભાઈ મતલબ હવે આ પ્લોટ લીધો છે, અહીંયા કામકાજ ક્યારે શરૂ કરવાનો વિચાર કર્યો? આપણે છે ને મારે તો રાજા મહારાજા જેવો શોખ મને. એટલે મારે 2 માળની હવેલી બનાવી છે. રજવાડી હવેલી આવે ને, જે મંદિરના કેમ બીમ આવેલા નકશી કામ વાળા, એવી આપણે ઈચ્છા છે કે આમ રજવાડી હવેલી બનાવી. મતલબ 1-2 વર્ષમાં કામ શરૂ કરી દેવું? હા, વર્ષ દિવસમાં કરી દેવું. વર્ષ દિવસમાં કરી દેવું છે એમ ને? હા. અને હવેલી ટાઈપ મતલબ કેટલા વારનો પ્લોટ છે આપણે? 1000 વાર છે. 1000 વારમાં તો બહુ ભૂકા કાઢી નાખશે. 1000 વારમાં તો કેવી જોરદાર બની જાય. અને આ જુઓ તમે આપણે વાલમભાઈના સ્ટુડિયો જવાનો રસ્તો કંઈક આ રીતનો લોકેશન ઉપર શૂટિંગના લોકેશન ઉપર. તમે ત્રણે ભાઈ ભેગા રહીને એટલે એટલા બધા વાહન છે. મોટા છે ને. વાહન એટલે બકાલા ને એવું બધું ગામમાંથી જતું હોય બધું. એમાં આઈસર ટેમ્પો, છોટા હાથી અને મહિન્દ્રા પિકઅપ જીપ આવે. એ મારા બારથી મોટા ભાઈ છે વિમલભાઈ, એ બધું ગામમાંથી બકાલું ને એવું લઈ જાય યાર્ડમાં. પછી દીપકભાઈ છે ભૂરાભાઈ, એ વેગનર હાંકે છે. મારા બાપુ રિક્ષા હાંકે અને હું આ ક્રેટા હાંકું. મતલબ તમે જુઓ કે આટલા બધા આગળ આવી ગયા છતાં પણ આખું ફેમિલી કામ કરે છે. એમના પપ્પા પણ કામ કરે છે. રિક્ષા એટલે એને બેહવા લઈ દીધી છે કે આરામ કરો. પાદરે બેહવું ને તો કોઈને ઓટલે બેહવું ને, રિક્ષામાં બેહવાનું. રિક્ષા આપણી રિક્ષામાં બેહો ને. હા, તો એ ફેરા મારવા માટે લે હાલે એવું થાય. પણ હવે કહેવાય ને માતાજીની દયા છે વાલમભાઈને. અને અમારા ગામમાં સવાણ પરિવારનો મઢ છે બહુ મોટો. તો એ પાદર રિક્ષા લઈને બેઠા હોય ને તો કોકનું કોક દર્શન કરવા આવ્યું એમ કે દાદા ભાવનગર મૂકી જાવ ને તો રોકડી થઈ જાય એમ. એટલે ત્યાંથી દાદા અહીંયા મૂકી આવે એમ ભાવનગર. બિલકુલ. અને ઇન્ટરવ્યુમાં તમે જોજો વાલમભાઈની કેવી પોઝિશન હતી અને ક્યાંથી વાલમભાઈ ક્યાં સુધીનું સ્ટ્રગલ કર્યું છે અને કેવા દુઃખના દિવસો કાઢ્યા, એ બધું ઇન્ટરવ્યુમાં વાલમભાઈ કહેવાના છે. હાલ તો વાલમભાઈ પાસે કહેવાય ને કે 10-12 લાખની ગાડી, આ 12 લાખ આજુબાજુની છે ને. હા, 12 લાખની ગાડી છે. પણ એક દિનનો સમય એવો હતો કે વાલમભાઈ એ બધું હવે ઇન્ટરવ્યુમાં તમને બતાવ્યું છે. અત્યારે હું કહી દઈશ તો તમે પાછા ઇન્ટરવ્યુ નહીં જોવો કેમ વાલમભાઈ? તમે ઇન્ટરવ્યુ જોશો એટલે તમારો ઉત્સાહ વધશે. હા, નવા યુટ્યુબરનો અને કેમ લાગે એક્ટરોનો બધાનો ઉત્સાહ વધી જાય. હું સૌ એ તમને કહું ને એટલે તમને જોવો ઉત્સાહ વધે. મારી કરતા બધા રાગે થશો શરૂઆતમાં. હા, બિલકુલ. એટલે આપણે આજે જર્ની જોવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહ્યો. અને વિજયભાઈ આપણે વાહે બેસી ગયા છે સાના મના. તો હવે જઈએ છીએ ડાયરેક્ટ ઓન ધ લોકેશન. તો ફાઇનલી મિત્રો લોકેશન ઉપર પહોંચી ગયા છીએ આપણે. વિજયભાઈ જો 2 થેલા લઈ લીધા મારા હાથના. આજે વિજયભાઈ બહુ સપોર્ટ કર્યો સાજ મને ભાઈ. અને હવે વાલમભાઈ જુઓ તમે આપણે એમના જે શૂટ લોકેશનની અંદર જઈ રહ્યા છીએ. વિજયભાઈ એમનો બ્લોગ શરૂ કરે છે. વિજયભાઈ તમે શરૂ કરો બ્લોગ. તો તમે જુઓ વાલમભાઈ આપણે હવે દેખાડે છે એમની જે ભડાકા પાનનો ગલ્લો, બરાબર ને? કોમેડી વિડીયોમાં આવે એ. તમે જુઓ વાલમભાઈ એને ઓપન કરે છે અત્યારે. આમાં પાછું થાય
બધું સિક્રેટ હોય એમાં વાલમભાઈનું બધું આમાં. આ તાળું વાહે છે પાછું આમાં વાલમભાઈનું સિક્રેટ છે બધું. એટલે લે આ તો ઊંધી છે એમ, એટલે આ બાજુ ખુલ્લે એ ભાઈ. ભડાકા સેન્ટર, ભડાકા મારા ભાઈ છે ભૂરાભાઈ એનું નામ છે આમાં. હા હા. આ રાંકાવદર નામનું ગામ ક્યાંય છે નહીં, એટલા માટે લખ્યું છે. બાકી આ તો આવે બધાને. હા હા, બાકી આ ગામ નો આવે કે એમ ને? કેમ કે હું લખું ગામનું નામ, હા આ ગામનું નામ, તો પછી શૂટિંગ જોવા બધા પહોંચી જાય, ડિસ્ટર્બ કરે. ઠીક. હા હા હા, રાંકાવદર કોઈ જગ્યાએ નકશામાં છે જ નહીં, ગૂગલમાં કોઈ સર્ચ ન કરતા. બિલકુલ બિલકુલ, ખોટા હેરાન ન થતા એમ કે વાલમભાઈ હાલો અહીં શૂટ કરે છે. રાંકાવદરમાં છે ને, રાંકાવદર છે જ નહીં કે. અને આ બધું ખાલી શૂટિંગ માટે જ છે જો ભાઈ. અને આ પછી છે ને પાછા પડી ગયા તમે છોકરાને આપી દો એમ ને ટાઈમે. બાકી આ તો ખાલી ઓન ધ સ્પોટ શોટ માટે જ આ બધું છે જોવો તમે. બાકી જો અમે હાસો માલ રાખ્યું ને તો અમે કીડીયું ચડી જાય. હા હા, વેચવાનું તો હોય નહીં. હા હા બિલકુલ બિલકુલ, એટલે આ ખાલી ડેમો રાખવાનો હોય ખાલી એમ ને? આમાં ચોકલેટ ભરી હોય ને તો અંદર ચોકલેટ ન હોય, પાણા હોય. ઠીક. ઓકે કાગળ જો હોય. ઓકે ઓકે. કેમ કે આમાં જો હાસી ચોકલેટ રાખવી એટલે કીડી મકોડા બધું આખી દુકાન ભરાઈ જાય. રીતે અહીંયા બેસતા જશે. મનસુખ વાંડો, ભૂરાભાઈ, બાબુદા, ભૂરી, હું, અમારી બધી ફાઇટિંગ જે પડે બધી દુકાન હાટું ધડ થાય એ બધું આ લોકેશન. આ લોકેશન એમ ને? તમને ઓછાળો ઓટલો બતાવી. ઓકે, આવડો આ આને બંધ નથી કરવું આપણે એ બધું ખુલ્લું રહે એમ? ગરાગી ન આવે ને કોઈ કઈ લઈએ ન એમ ફેમસ છે. ફેમસ છે એમ ને? આ દુકાન છે અમારી બીજી. ઠીક સામે નાસ્તાનું છે. ઠીક. આ બધું કોમેડીમાં આવે? આ બધું કોમેડીમાં. આ સામેનો રોડ છે, જે રોડ ઉપર ફાઇટ થાય છે, જે કાંઈ સીની હા 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 હા, થાય છે. પછી ખંડેરનું થાય છે એ સામું છે. ઓલું એમ ને? હા, એ ખંડેર છે. તો વાલમભાઈ આ પેલા તો આપણે શૂટિંગ લોકેશન માવો બતાવી પેલા નખો બનાવ્યો નખો એમ થાય છે. એવું છે? હા, વ્લોગમાં માવો ખાય એમ થાય છે. નથી ઓલા પ્રોગ્રામ થાય માવો ખાતા શીખવાડો છો એમ. જે તમને વાલમ જે સ્ટુડિયો જે છે ને એની અંદર આ જોવા બધું જોવા મળતું હોય છે. આ બધું સૌથી પહેલા બહારનું શું છે આપણે વાલમભાઈ? આપણે આ દુકાન છે. હા હા, આની અંદર આ બધું ઠંડા પીણાની બધું આ બધું દુકાન છે ને એવી જ ત્યાં. હા, આ બીજી દુકાનનો સેટ છે. અહીં નાસ્તાનું અમે ઊભું કરવી. હા હા, પછી અહીંયા આ રોડ આવ્યો આ, હા એટલે અહીંથી અમે બહાર ગામ જવા માટેનું બસ સ્ટેન્ડ છે અમારું. છે. ઓકે, અહીંયા બેઠા હોય આ રોડ બતાવીને અહીંથી આ બહાર ગામ જવાનો રસ્તો એમ. એટલે તમારા એક્ટરો જે છે એ બધા અહીંયા ગોઠવાઈ ગયા હોય એમ ને બધા? હા, અહીંયા નાસ્તાનું એવું હોય. ગામનું પાદર આ બતાવેલું છે. ઠીક. ઓકે ઓકે. હા, અને સામે કંઈક તમે વાત કરી. એ અમારા ખંડેરના સીન હોય, ભૂતના ને એવા વિડીયો હોય હા હા, તો એ સામેના ખંડેરમાં થતા હોય. આમ રાઉન્ડ માં લેવો ફરતો. હા મળી હાલો હાલો. આજે આપણે બધું લોકેશન આપણે દેખાડે જ છે વાલમભાઈ, ત્યારે હું બધું જોઈએ જ લઈએ હારો આજ. કારણ કે તમે જુઓ વાલમભાઈ કીધું ખામે ખંડેર, મતલબ આ ગામનું લોકેશન તમે એટલે જ પસંદ કર્યું કેમ લે? હા, કોઈ હોય ને ડિસ્ટર્બ કરે ને બધા બાપુ હારે મારે ભળે. આ બહુ ફેમસ મંદિર છે, આગળ બતાવીએ. હા હા, ખોડિયારમાંનું મંદિર છે, એ નાગલપરી ખોડિયારમાં કહેવાય. હા હા, એનું મંદિર છે. આ બદલો આ એક પીપર છે, આની હેઠે ઘણી અમારા સીન પડતા હોય એમ. અને આ છે ખંડેર. હા તમે જુઓ આ ભાઈ ખંડેર છે ભાઈ. આની અંદર ભૂતના તો આવી જાય આમાં. હા, ભૂતના વિડીયો બધા એમ ને? હા, નંદી મહારાજ જો અંદર બેઠા છે અત્યારે તો. બાકી આ બધું લોકેશન છે બહારનું. અહીંયા અમે ઘણી વાર અગ્નિ પ્રગટ કરીએ, રાતનો સીન લઈને એવું બધું કરીએ અહીંયા એમ. હા, આ ખંડેર છે. પાછું તમે ઓલું માંગડાનું શૂટ અહીંયા ક્યાં નથી? નહીં, માંગડાનું અહીંયા નહીં, એ તો બાજુના ગામનું છે. તો કેવું છે એમ ને? હા, ઓકે ઓકે. તો તમે જુઓ મિત્રો આ ખંડેર પણ હકીકતમાં જોરદાર ભયંકર છે જ જો. અને આ બધા લોકેશન તમે જુઓ શૂટિંગના છે. વાલમ સ્ટુડિયો યુટ્યુબ ચેનલની અંદર જેટલી કોમેડી આવે એ બધું તમને લોકેશન જો એક બતાવી ક્યારેક એમ. આ દેખાડો તમે. આ કુઈ છે એમ ને? હા, એ અંદરથી નહીં બતાવી, બહારથી આમ કાઢો દેખાડો. ઓકે ઓકે. બાકી સામેનું જે છે એ પાછું બીજું બસ સ્ટેન્ડ અમારું. ઓકે. આમાં એલા હા, સામે એક છે એ બીજું બસ સ્ટેન્ડ. ગોલા પણ બીજું બસ સ્ટેન્ડ એમ ને? હા, તો જો સામે તમે જુઓ ને બીજું બસ સ્ટેન્ડ છે. અને આ બધું વાલમભાઈ હજી સુધી કોઈ નહીં દેખાડ્યું હોય કેમ લાગે? નહીં, વ્લોગમાં કોઈ નથી બતાવ્યું. નહીં ને? તો જો મિત્રો કોઈએ આ વસ્તુ દેખાડી નથી. એ વસ્તુ અમે તમને દેખાડીએ છીએ અને આપણે વાલમભાઈ આપને એનો અવસર આપે છે કે ભાઈ તમે દેખાડો. બાકી કોઈ વાલમભાઈ દેખાડે નહીં હો. દેખાડતું નથી. આ માર્કેટ બતાવી એમ કંઈક મોટા સીન લેવો ને ગામની બજાર ને દુકાન ને એવું બધું ફાઇટ ને, તો એ બધી આ દુકાનો બધી લેતા હોય. બિલકુલ બિલકુલ. તો તમે જુઓ કાંઈ છે વાલમભાઈ બધું કહે છે કે આપણી માર્કેટ છે આખી. હા, આજે ભલે આ વાલમભાઈ બ્લોગ મોટો થઈ જાય, બાકી બધું વાલમભાઈની એ ટુ ઝેડ નોલેજ નાનામાં નાની મોટા મોટી બધી મળી જવાની છે આજે. કેમ લાગે? હા, જોવો તમે આખી માર્કેટ. આ છે મંદિર ખોડિયારમાંનું. હા હા, નાગલપરી ખોડિયાર કહેવાય, જે ભાવનગરથી 20 કિલોમીટર દૂર આવેલું છે. હા હા, તળાજા હાઈવે ઉપર નાગલપરી ખોડિયારમાં આ ઘણાનો મઢ પણ છે અને બહુ ફેમસ મંદિર છે. અંદર જઈ અને મૂર્તિને એવું તમે લેતા આવો પણ. દર્શન કરો તમે. જય શ્રી નાગલપરી ખોડિયાર માતાજીનું મંદિર છે, સરસ મજાનું.
તો મિત્રો તમે જોયું કે સરસ મજાના આપણે માતાજીના દર્શન કર્યા છે. મને કીધું કે તમે પહેલાં માતાજીના દર્શન કરાવી દો આપણા સબસ્ક્રાઈબરને, એટલે મેં તમને નાગલપરી જે છે માં ખોડિયારમાં એમના દર્શન કરાવ્યા છે તમને સરસ મજાના. જો મિત્રો હે ને કેવું મસ્ત લોકેશન છે. ને આ જે મંદિર છે મોસ્ટ ઓફલી ઘણા બધા જે માણસો જે છે આજુબાજુના એ આવી જ ગયેલા છે આ મંદિર હતું. તો વાલમભાઈ દર્શન કરાવી દીધા છે ફર્સ્ટ ક્લાસ. બધા દર રવિવારે અહીં બહુ માણસો રવિવાર મંગળવાર માતાજી દર્શન કરવા માટે આવે. પછી આ સિસોડાનું લોકેશન છે. અમે ઉનાળામાં સિસોડાના વિડીયો બનાવતા હોય. ઓકે, મતલબ તમે અહીં સુધી વિડીયો બનાવવા આવી જાવ ખરા? આજે મારું એક લોકેશન બીજું આગળ છે, બહુ મોટું છે. તો મતલબ આખું ગામ માનો ને તો વાલમભાઈનો એઝ એ છે સ્ટુડિયો તરીકે જાણી દુકાનો બધી તમે જોતા હશો શૂટિંગમાં. હા હા, કેમ કે આપણા 1200 ઉપર કોમેડી વિડીયો છે. એટલે 1200 ઉપર કોમેડી વિડીયો છે એટલે એનું લોકેશન જોરદાર જ જોવે, બધું અલગ અલગ. કેમ વાલમભાઈ? 1200 ઉપર જે વિડીયો લગભગ કાંઈ બાકી ન રહ્યું હોય એમ ને? હા હા, આવડું મોટું ગામ છે અહીંયા, મંદિરની એટલી મોટી વિશાળ. શૂટિંગ ટાઈમ શું હોય વાલમભાઈ? શૂટિંગ ટાઈમ સવારમાં આવી જાય 10 વાગે. હા હા, સાંજના 5:30 6 પૂરું. આ એક તમને નવીન વસ્તુ છે. હા હા, નવીન વસ્તુ આપણે વાલમભાઈ દેખાડે છે, જરાક જોઈ લઈએ આપણે. જોવો આ મંદિર, મંદિરની સામે બરોબર કુઈ છે. અહીંયા કુઈ છે એમ ને? આ ખોડિયારમાંનું હાસ જુઓ તમે, પાણી જોયા કેટલે ઉપર છે એમ. આ પાણી મેં કુઈમાંથી આમ ગલાસ આમ ભરીને આમ પીધેલું છે. એટલે બધું માતાજીનું હાસ છે. મતલબ આ ઉપર હોય એમ કુઈ. કોઈ દિવસે અમે ગોળામાંથી પાણી ભરવી ને ગોળામાંથી, હા હા, એ અમે કુઈમાં જ પાણી ભરી લઈએ. ઓહો, એટલે ઉપર હોય એમ ટૂંકમાં. મતલબ અને ઊંડી બહુ જ છે ને વાલમભાઈ? બહુ છે. તમે જો પાણી તો અત્યારે ને બધું મૂકેલું, ઓલું મૂકેલું મોટર ને બધું મૂકેલું. જો વાયર. હા હા હા, વાલમભાઈ હા, આ લોકેશન એક મારું ફેમસ છે. હા હા, અહીંયા હું તમે ક્યારેક કયો આ વિડીયો? બધા સીન પડતા હોય બધા ફાઇટના બધા લોકેશન. હા જો તમે બધા આ બધું વાલમ સ્ટુડિયો યુટ્યુબ ચેનલની અંદર તમને બધું ખંડેર બંડેર આ બધું બિલ્ડિંગ બધું જોવા મળે. આ મકાનમાં ખૂબી છે. જોવો હા હા, આ ગેટ બંધ કરીને તાળું મારી દેવાનું. હા હા, દાદરો બહાર રાખ્યો છે, જે નાવું હોય એવી છે. લે બોલો લે. કેમ છે અહીંયા આવતું હોય, આ બધું આવતું હોય. ઓકે, અહીંયા એક ડંકી છે. હા જો તમે આ બધા મકાન જે છે એ વાલમભાઈના વિડીયોની અંદર તમને જોવા મળતા હોય છે. આ ડંકી છે તો ડંકીનું લ્યો કરે વાલમભાઈ? આ ડંકી તો બહુ ધમાલ થાય અમારે. એમ? આ ડંકી ધમાલ થતી હોય છે. એ આ ડંકી બિલકુલ બિલકુલ વાલમ સ્ટુડિયોમાં જોવા મળતી જે ડંકી જે છે એ હા. બાકી આ મકાન, આ મેદાન. બિલકુલ. તો જોયું તમે, આ મને એમ લાગે છે કે મારે આ બ્લોગ પાર્ટ 2 કરવો પડશે. હજી અડધું બતાવ્યું મેં તમને લોકેશન. હા, હજી અડધું બતાવ્યું છે. હા, અડધું તો મારા નદી હામાં કાંઠે છે. ઓહો, આ તળાવ બાકી છે. અરે મતલબ કયો ને તમે આજે ગામ જે છે ને એ વાલમભાઈનું એક એઝ એ ફૂલ સ્ટુડિયો કયો ને તોય બક્યા. કેમ લાગે વાલમભાઈ? ગમે ત્યાં મતલબ લોકેશન છે વાલમભાઈ પાસે એમ. હવે ગમે તારા વિડીયો શરૂ થાય એટલે જે મારું મકાન બતાવવામાં આવ્યું છે એ ઓરડિયા થઈ ગયા ઓડી એમ ને? હા, ઓકે ઓકે. તો તમે ઓલા હરાદનો વિડીયો હમણાં લાસ્ટ એ અહીંયાથી શરૂ થયો એમ ને? એ ઓરડિયા આવડિયા હરાદ નાખ્યું હમણાં તમે આ ઓડી અહીંથી હરાદ નાખું. લો આ મારી ઓરડી. તો બધું લોકેશન આવી ગયું. શું હવે વાલમભાઈ આમ બતાવી દો. હા, આખું મેદાન બધું આવતું હોય. જો આ રમા ઝપી બોલતી હોય બધી આમાં જ બધું. હે આ વાલમભાઈ? બજાર બતાવતી હોય. હા, અને આ એક ફેમસ લોકેશન છે મારું, ઓછાળો ઓટલો જેને કહેવામાં આવે. હા હા, આ ઓછાળો ઓટલો. ઓછાળ ઓટલા બરમત કરાવી કે નહીં વાલમભાઈ? હવે નહીં, આ ઓછાળો ઓટલા ને કાંઈ નહીં, આ નામ જ ઓછાળો ઓટલો. એવું છે એમ ને? ઓછાળો માણસ એટલે દુઃખી માણસ. દુઃખી માણસ હોય અહીં બેઠો હોય એવું એમ વિડીયોમાં એવું બતાવેલું. ઓછાળો ઓટલો, એમ નિરાશ થઈ ગયેલો માણસ ઓટલે બેઠો હોય. બિલકુલ બિલકુલ. તો હવે આપણે વાલમભાઈ જો ફૂલ સ્ટુડિયોની કહેવાય કે આ તો જે અડધો જ છે વાલમભાઈ એમ કીધું એમનો અડધું લોકેશન આવ્યું છે અને ઘણા બધા લોકેશન બાકી છે. પણ હવે આપણે ઇન્ટરવ્યુ ક્યાં આગળ લેવાનું છે આપણે વાલમભાઈ? ભડાકા પાન ઉપર. હાલો ભડાકા પાન ઉપર તો ઇન્ટરવ્યુ આપણું ગોઠવાઈ જાય. બીજું શું ત્યારે? બરાબર ને? તો સરસ મજાના હવે કેમેરા મારી દઈએ. સૌથી પહેલાં થોડું ઘણું હાથ પગ ધોઈ નાખીએ. કેમ લાગે વાલમભાઈ? ધોઈ નાખી. સારું, તો હાલો અમે લોકો હવે કેમેરા સેટ કરીએ. વાલમભાઈ રેડી? રેડી. હું થોડોક મોઢું ધોઈ આવું અને પછી ઇન્ટરવ્યૂ આપણે શરૂ કરીએ. અને સૌથી પહેલાં પાણી ભરી અને હાથ પગ ધોઈ નાખીએ. આપણે છે ભાઈ વાલમભાઈના સ્ટુડિયો જ આવેલા છીએ, તો કંઈક હાથે પાણી ધમી અને મોઢું ધોઈએ છીએ. બરાબર? તો હાલ મિત્રો ઇન્ટરવ્યૂની તૈયારી થઈ રહી છે અને મારા વાલમભાઈ જે છે બંને કેમેરા રેડી કરે છે. અને વાલમભાઈનો જે ખાસ જે ઓટલો ફેમસ જે છે ને હોશિયાળ ઓટલો, ત્યાં આપણું આજે ઇન્ટરવ્યૂનું શૂટ લેવાનું છે ભાઈ. બરાબર છે? સંગીતની લાઈનની અંદર છે અને એમનું જે વાજિંત્ર છે એ પોતે વગાડી શકે, બાકી એમને કંઈ આમાં કંઈ જરૂર પણ નથી. કેમ લાગે તમને? આજુબાજુ
એવું બધું તું હા. વાલમભાઈ કેવું લાગ્યું ઇન્ટરવ્યુ? અરે એકદમ સરસ હો ભાઈ, તમે ઊંડાણપૂર્વક ગોતી એવા પ્રશ્નો લાવો છો તો એમ થાય કે તાત્કાલિક આનો જવાબ કે જ કાઢવો, એટલે તમે બહુ માસ્ટર માઇન્ડ માણસ છો. અરે નહીં, હા તો ભાઈ એમની મોટાઈ છે, કોઈ માસ્ટર માઇન્ડ નથી. બાકી જો તમે ઇન્ટરવ્યુ સરસ મજાનું અમારું પૂરું થઈ ચૂક્યું છે. અને મેન વાત તો એ હતી કે તમારી જે ચિઠ્ઠી લાવેલો હતો ને ભાઈ, હું જે લખી હતી મેં 2 દિવસ, એ ચિઠ્ઠી ઘરે ભૂલવા આવ્યો. અને વિચાર કરો કે ચિઠ્ઠી ઘરે ભૂલીને આવ્યો, છતાં વાલમભાઈ આગળ હું બેઠો ને મને એ ઓટોમેટિક બધું મગજમાં આવી ગયું. મેં હું ત્યાં લખ્યું વગર ચિઠ્ઠી માસ્ટર માઇન્ડ માણસ છે, આમ તો એમ કે મને કઈ આવડતું નથી, પહેલી વાર શું. એ તો બધી ખોટી વાત છે. બાકી વાલમભાઈ મને બહુ સપોર્ટ કર્યો ભાઈ. ના બહુ સારું એવું એનું માઇન્ડ છે, એનું છે ને જે કહેવાય ને કેરેક્ટર પાવર, એ બહુ સરસ મજાનો કેરેક્ટર પાવર છે. તો અલ્પેશભાઈને ચેનલને ખૂબ વધાવી લેજો. અને નવા મિત્રો, મારા મિત્રો જે છે કલા લાઈનમાં, એ અલ્પેશભાઈ આવે તો પ્રેમથી એને ઇન્ટરવ્યૂ આપજો બધાય, એવી બધાને વિનંતી. થેન્ક યુ. અને આ જો હવે વિજયભાઈ આપણો બધો સેટઅપ છે હવે હંકેલે છે ને. મેન ખાસ તો થેન્ક યુ તમને કે અમે અમારો કેમેરો લાવ્યા હતા, એ છતાં જો ભાઈ 6D Mark II લગાડી દીધો કેમેરો એમને. અને એ પણ કમસે કમ 2.5 લાખ રૂપિયાનો અહીંયા કેમેરો એમને લગાડ્યો. કલ્પેશભાઈ તમારો કેમેરો રહેવા દો, અમારો કેમેરો લગાડો, તો આનાથી વધારે શું હોય તમારે યાર. અને એ તમારો આ ખાસ કયો ઓટલો કહેવાય આપણે? આ કહેવાય ઓછાળો ઓટલા ઉપર અમે ઇન્ટરવ્યુ આપ્યો ને ખૂબ મજા આવી ગઈ. કેમ લાગે વાલમભાઈ, મજા આવી ગઈ ને? આમ જોવો તમે કાંઈ ઘટે નહીં અમારે છે ને, અહીંયા આવો એટલે બધું ભૂલી જાઓ. એમ ને? ચિંતા ન કરો તમે, ઓછાળા ઓટલાના સાનિધ્યમાં છો. તો તમે જો, તો આજે અમને ખૂબ મજા આવી છે. અને આ વ્લોગ જે છે હવે અહીંયા અમે એન્ડ કરીશું. અને હવે થંબનેલના ફોટા લઈશું. અને બાકી જે આપણે વાલમભાઈની જે છે આગળ જે શોપ છે, હું કઈ ભડાકા પાન સેન્ટર છે, આપણે અહીંયા 2-4 ફોટા લઈશું, જિંદગીની યાદ બની રહેશે. અને તમે તો બધા દરરોજ જોવો જ છો ભડાકા સેન્ટર. અમે આજે અહીંયા રૂબરૂ આવીને ફોટો પડાવીએ છીએ. અને જો અહીંયા બીજી દુકાન એમની ખુલ્લી ગઈ છે. અને એમના ઓડિયન્સ મિત્રો જે છે એ બધા હવે ધીમે ધીમે આવવા મળ્યા છે, હાંજ પડવા મળી છે. અને હજી અમારી ગાડી તો વાલમભાઈને ઘરે પડી છે, એટલે અહીંથી અમે વાલમભાઈની ક્રેટામાં જઈશું અને પછી ગાડી લઈને પછી ઘરે જવાના છીએ આજે. તો ચાલો પછી આપણી દુકાને આજ બંધ છે પછી, એટલે દુકાને ખોલવાની છે, કેમ કે નાના માણસ હોય ને આ બધી ઉપાધિ જાજી હોય કે ભાઈ દુકાન બંધ છે. એટલે આ બધું જો આ દુકાનવાળાને ખબર હોય, કેમ લાગે ઉપાધિ હોય કાકા આપણે? આજે અમે સવારની દુકાન બંધ કરી છે. અને અમને કહીએ ને કે દુકાન બંધ કરીને એનો મને કોઈ ગમ નથી આજે, કારણ કે અમારી સાથે આજ વાલમભાઈ છે. હકીકતમાં વાલમભાઈ, હો દિલથી બોલું છું, ખોટું ખાલી આમ કહેવા માટે નથી બોલતો વાલમભાઈ, એટલે જ ને. અને વાલમભાઈને મળવાની મારે છેલ્લા 4 દિવસની ઈચ્છા એવી હતી, પણ વાલમભાઈને શૂટ ઉપર શૂટ હાલતા હતા અને વાલમભાઈને ઉજાગરો તો છતાં મને કીધું કાલ બપોર પછી. મેં કીધું નહીં, વાલમભાઈ જેથી ફ્રેશ માઇન્ડમાં હોય ને તેથી ઇન્ટરવ્યૂ લેવાની કંઈક મજા જ અલગ આવશે. અને થેન્ક્સ આપણે મુકેશભાઈ સરવૈયાને કે મારી વાલમભાઈ સાથે એમને મુલાકાત કરાવી. અને એક આપણે સંતુભાઈ, તમારા જે ખાસ સંતુભાઈ સુરત, એમને હા હવે એ સુરતમાં છે સંતુભાઈ, તમને પણ થેન્ક યુ કહું છું કે વાલમભાઈનો કોન્ટેક્ટ નંબર મારા સુધી શેર કર્યો. એટલે આપણે જે આ નાગધણીમાંનું જે ફેમસ માતાજીનું મંદિર છે ને, એ આપણે આ બાપુ સાથે વાત કરીએ. એ બાપુ કંઈક તમને કહેશે. નાગલપરી ખોડિયાર, ભાવનગર તળાજા રોડ ઉપર આવેલું, રોડથી 4 કિલોમીટર અંદર થાય. ત્યાં દર્શન કરવા આવો. અને આ વાલમભાઈના વિડીયા બધા મંદિરની પાસે જગ્યામાં બધા શૂટિંગ થતા હોય છે. અને આ ભાઈ જે અલ્પેશભાઈ છે એને સપોર્ટ કરજો. માતાજી દાદા વિડીયા હાલે. અને બધા જે બાળકોને જે સપોર્ટ કરવાની એની ભાવના છે, એ માતાજી એના વિડીયો ખૂબ આંકે. અને બધાને જય માતાજી. બાપુએ આપણને કહી દીધું એટલે એમાંથી શું ઘટાઈ ગયો. એટલે બાપુએ કીધું કે આપણે વિડીયોને સપોર્ટ કરજો. અને બાપુ જે છે એમનો પણ અહીંયા ખૂબ જ સપોર્ટ. વાલમભાઈને તો કેમ લાગે વાલમભાઈ? બાપુ છે ને 4-5 વર્ષથી બાપુને બધા હારો કામ કરવી છે. બાપુ મંદિરે સેવા પૂજા કરે નાગલપરી ખોડિયારમાં. આ બાપુના મકાન ને એવું છે, આ એનો પ્લોટ એનો છે. અને બધું આનંદ મંગલ આપણા મનોરંજન કોરોના કાળમાં બધાને હસી મજાક કરાવી બધું આ જગ્યા એમ ને. માતાજીના સાનિધ્યમાં તમે જો ટેન્શનમાં ન રહ્યો, કાંઈ નહીં. બોલા કે ભગુડા લખે ને, ચિંતા ન કરો તમે મોગલના સાનિધ્યમાં છો, એમાં ચિંતા ન કરો તમે નાગલપુરી ખોડિયારના સાનિધ્યમાં છો. વાત છે, વાત એવું બધું છે. હા, તો સવારમાં બધાને રામ રામ મિત્રો. તો આપણે વાલમભાઈનો જે વિડીયો છે એ એમનો જે સ્ટુડિયો હતો એની અંદર પૂરો કરીને ડાયરેક્ટ આપણે ઘરે આવી ગયા હતા. પરંતુ કાલે બહુ થકી ગયા હતા એટલે કોઈ અપડેટ નહોતો આપ્યું તમને. અને અત્યારે સવારમાં તમને અપડેટ આપી દઉં છું મિત્રો. તો વાલમભાઈનો જે વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને વાલમભાઈનું ઇન્ટરવ્યૂ જે છે એ હવે આપણે 2 દિવસ પછી અપલોડ કરવાના છીએ, બરાબર? તો તમે જોવાનું ભૂલશો નહીં. એની અંદર વાલમભાઈની ઘણી બધી જીવનશૈલી અને વાલમભાઈના સ્ટુડિયો ટૂર, અને તમને બહુ સ્ટ્રગલ એમની જાણવા મળશે કે વાલમભાઈ 5 રૂપિયા હાટું એમને કેવી તકલીફ પડતી એ સમયે. તો વાલમભાઈનું આ જે કયા સ્ટેજ ઉપર છે
તો ખૂબ જ મજા આવશે તમને મિત્રો વિડીયો જોવાની. તો વિડીયો તમે બનાવી રહેજો આપણા ઇન્ટરવ્યૂમાં, અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. બસ આવા ઇન્ટરવ્યૂ મોટા મોટા એક્ટર્સ અને જે આપણા ડાયરેક્ટર સાહેબો છે, લેખકો છે, એમના ઇન્ટરવ્યૂ આવતા રહેશે. તમને મજા આવતી રહેશે, અને આપણે સાથે સાથે બાળકોની સેવાના પણ વિડીયો નાખશું. તો હોરમાં કંઈક ભાઈ દુકાન છે આપણી, હવે દુકાને બધું કામકાજ છે બાકી, એ પૂરું કરી અને ત્યારબાદ આપણે વાલમભાઈના ઇન્ટરવ્યૂ એડિટ કરવા બેસી જવાના છીએ, બરાબર. તો હાલો મિત્રો, હવે ફટાફટ હું વાલમભાઈનું ઇન્ટરવ્યૂ એડિટ કરવાનું ચાલુ કરું છું. અને તમે બધા વિડીયોને લાઈક કરો, શેર કરો, અને કોમેન્ટમાં લખજો કે તમને કેવા વિડીયો પસંદ આવે છે. આપણે મિત્રો એવા છે ને કે ભાઈ આપણામાં ઈગો નથી કે એટીટ્યુડ નથી. તમે જે એવા કહેશો આપણે વિડીયો શૂટ કરવાની વધારે કોશિશ કરવાના છીએ. ઓકે, ચાલો મિત્રો મળીશું કંઈક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા એન્ડ સી યુ.